વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ગણિતની અંદર સેક્શન એમાં પ્રકરણ 11ના MCQ જોઈએ. તો પ્રકરણ 11 મિત્રો વર્તુળનું છે. તો વર્તુળના MCQમાં આજે 8 છે, મોસ્ટ આઈએમપી છે. આમાંથી વારંવાર પરીક્ષામાં પૂછાય જ છે અને 100% આવશે જ. તો આ 8 ખાલી જગ્યાઓનો અભ્યાસ કરી તમે મહાવરો કરી લેશો. પહેલી ખાલી જગ્યા છે, વર્તુળની ત્રિજ્યામાં 20% વધારો થાય તો ક્ષેત્રફળમાં ખાલી જગ્યા વધારો થાય. મિત્રો, આમાં વધારો અને ઘટાડો બે પૂછી શકાય છે. ટકા ગમે એટલા હોય, વધારો હોય કે ઘટાડો હોય, તમારે આ સૂત્ર યાદ રાખવાનું. ક્ષેત્રફળમાં વધારો બરાબર 2x વત્તા x²/100. અને જો ઘટાડો હોય તો વત્તાની જગ્યાએ ઓછા કરવાના, બીજું કાંઈ કરવાનું નથી. ગમે એટલા ટકા લખ્યા હોય, 10 લખ્યા હોય, 20 લખ્યા હોય, 25 લખ્યા હોય, 30 લખ્યા હોય, કોઈ પણ ટકા લખ્યા હોય, એમાં જો વધારો કીધો હોય તો એ પ્લસ કરી નાખવાના અને ઘટાડો કીધો હોય તો એ માઇનસ કરી નાખવાના. અને જેટલા ટકા કીધા હોય એના બરાબર x ધારી લેવાના. જેટલા ટકા કીધા એના બરાબર x ધારીને આ સૂત્રની અંદર x ની જગ્યાએ મૂકી દેવાના. તમારો જવાબ 100% આવી જશે. કોઈ પણ દાખલા હોય, બરાબર, 10 હોય કે 20 હોય કે 30 હોય, એમાં વધારો આપ્યો હોય તો ઘટાડો. આ સૂત્ર યાદ રાખવાનું, 2x વત્તા x²/100. તો ક્ષેત્રફળમાં વધારો બરાબર 2x + x²/100. અહીંયા આપણે x બરાબર 20 ધારશું તો x ની જગ્યાએ 20 મૂકી દઈએ. 20 દુ 40, 20 નો સ્ક્વેર 400 છેદમાં 100. 2 મીના 2 મેં ઉડી ગયા એટલે 4 વધ્યા. 40 વત્તા 4 બરાબર 44% જવાબ આવશે. એકદમ ઈઝી અને સરળ છે, બરાબર છે. આવી ખાલી જગ્યાઓ ઘણી આવે છે, એમાં વધારો ઘટાડો બધું આવી શકે છે. તમારે અહીં ઘટાડો હોય તો પ્લસની જગ્યાએ માઇનસ કરી નાખવાના. દાખલા તરીકે 20 ઘટાડો હોત, માનો કે અહીંયા ઘટાડો લખ્યો હોત તો આપણે અહીંયા 40 ઓછા 400 એટલે 40 ઓછા 4 36% જવાબ આવત. કેટલો આવત? 36. એમ માની કે 20% ઘટાડો છે તો 40 ઓછા 4 આવત, 36% ઘટાડો હોત, બરાબર. તો મિત્રો, આમાં આંક ગમે તે આપેલો હોય, 20 આપેલો હોય તો x બરાબર 20 ધારી લેવાના, 10% આપેલું તો x બરાબર 10 ધારી લેવાના, 35 આપેલું તો x બરાબર 35. એટલે આવી કોઈ પણ જાતની ખાલી જગ્યા પૂછાય તો આ સૂત્રની મદદથી તમારે જવાબ લઈ આવવાનો છે. તો આવી જશે, બરાબર. ખાલી જગ્યા નંબર 2, આ ત્રિજ્યા વર્તુળનો વૃત્તાંશનો ખૂણો p અંશ હોય તો વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર ખાલી જગ્યા થાય. આ 4 વિકલ્પ આપેલા છે. તો વૃત્તાંશનું ક્ષેત્રફળ આપણે જાણીએ છીએ, થીટા બરાબર થીટા છેદમાં 360 × પાઈ r² થીટાની કિંમત p અંશ આપી છે, છેદમાં 360 સૂત્રના પાઈ એટલે પાઈ, અને r ની કિંમત આપણે કેપિટલ R લેવાની છે, કારણ કે સૂત્રની અંદર બધી કેપિટલ R આપ્યું છે, બરાબર. વૃત્તાંશનું ક્ષેત્રફળ કેપિટલ R. તો બસ આ જવાબ આવે. પણ એવો જવાબ ક્યાંય નથી, તમે જોઈ લો, આના સિવાય ક્યાંય. હવે એટલો વિચાર કરવાનો કે 180 તો આવે જ નહીં, આ બે વિકલ્પ આવે જ નહીં, એટલે કાઢી નાખવાના. હવે અહીંયા 360 છે, વિકલ્પ તમારો આ છે, તો આ વિકલ્પ ના આવે, 2πr આવતું નથી, πr² આવે. આ જ વિકલ્પ આવે, પણ આ વિકલ્પની અંદર 720 છે મિત્રો, અને અહીંયા પાછા 2 છે ને આપણે એમ, તો કાંઈ વાંધો નહીં. તો 2 વડે ભાગો, 2 વડે ગુણી નાખો, અંશ અને છેદમાં 2 વડે, અંશ અને છેદમાં 2 વડે ગુણી નાખો, અંશ અને છેદમાં 2 વડે ગુણતા. આવો વિકલ્પ આપેલ નથી, માટે પરિણામને 2 વડે ગુણવાથી તેમજ 2 વડે ભાગવાથી વિકલ્પ મુજબ જવાબ મળે. એટલે કે અંશ અને છેદમાં 2 વડે ભાગો તો અંશમાં 2 વડે ગુણીએ તો 2πr આવે, અથવા 2p આ તમે 2πr² પણ લખી શકો. આપણે સૂત્રની અંદર 2 વડે ગુણશું, અંશમાં 2πr અને 360 છે, આ 360 છે, એને આપણે તમે 2 વડે ગુણો તો 720 આવે. મિત્રો, જવાબ તો આ જ છે, પણ આ જવાબ વિકલ્પમાં આપેલો નથી. વિકલ્પમાં આપણે 720 આપેલા છે એટલે 2 વડે ગુણવા પડે, કે 2 વડે ગુણવાની જરૂર નથી. પાછો અહીંયા πr² છે તો અહીંયા 2π છે, તો અહીંયા 2 એ ગુણ્યા છે, અહીંયા પણ 2 એ ગુણ્યા છે, માટે આપણે 2 વડે ગુણીએ તો અંશ અને છેદમાં આ જવાબ આવે. તો ચોથો વિકલ્પ આપણો સાચો છે. આગળ જોઈએ તો મિત્રો, ત્રીજો, આ ત્રીજા વર્તુળમાં કેન્દ્ર આગળ આલ્ફા ખૂણો રહેતા વૃત્તાંશનું ક્ષેત્રફળ ખાલી જગ્યા થાય. તો વૃત્તાંશનું ક્ષેત્રફળ આપણે જાણીએ છીએ, θ છેદમાં 360 × πr², બરાબર છે.
આ છે એ જ આના જેવો જ છે. આમાં તમારે ખૂણો એ આલ્ફા આપેલો છે તો આપણે આલ્ફા છેદમાં 63 પાઈ આર સ્ક્વેર કરવાનો ગુણાકાર કરી નાખો તમારો જવાબ આવી ગયો. આ જવાબ આપણને વિકલ્પમાં આપેલો છે એટલે આને કાંઈ બે વડે ગુણવાની જરૂર નથી. આ બે સેમ છે. આમાં આ વિકલ્પ નહોતો એટલે બે વડે ગુણેલો છે એટલે આપણે બે વડે ગુણ્યા, પણ અહીંયા તો સીધે સીધો આવી જાય છે. બરાબર છે. પાઈ આર સ્ક્વેર આલ્ફા છેદમાં 360 સૂત્રની અંદર જે અંશ આપેલા છે એની કિંમત મૂકી દેવાની છે. ખાલી જગ્યા નંબર 4. એક ઘડિયાળના મિનિટના કટર લંબાઈ 7 સેમી છે. 20 મિનિટના સમયના ગાળામાં તે ખાલી જગ્યા સેમી વિસ્તારો આવૃત કરે. મિત્રો ઘડિયાળ એક ઘડિયાળનો ચંદો ગોળો છે, વૃત્તાંશ જ છે, આખું વર્તુળ છે એટલે આને વૃત્તાંશનું ક્ષેત્રફળ એ સૂત્ર લાગુ પડશે. હવે લંબાઈ કાંટો જે છે એ ત્રિજ્યા છે, કેન્દ્રમાંથી દોરો. દાખલા તરીકે ઘડિયાળ છે, અહીંયાથી આ કાંટો કહેવાય. બરાબર છે. તો ત્રિજ્યા જ કહેવાય. કાંટો શું કહેવાય? આ વૃત્તાંશ છે, એનો આ કાંટો એ ત્રિજ્યા કહેવાય. આખું વર્તુળ કેટલું ફરે છે એ આપણે શોધવાનું છે, કેટલો ભાગ કવર કરે છે. એટલે ઘડિયાળના કાંટાને ત્રિજ્યા માનવાની, એટલે ત્રિજ્યા બરાબર 7 સેન્ટીમીટર આપેલું છે. અને સમય છે એને આપણે થીટામાં ફેરવવો હોય તો એનું સૂત્ર છે સમય છેદમાં 60 ગુણ્યા 360. કારણ કે કલાકની મિનિટ થાય 60 અને 360 આખો અંશ છે. બરાબર છે. 360 અંશ થાય વર્તુળના, એને ગુણીએ તો સમય 20 મિનિટ છે છેદમાં 60 360 એટલે 120 અંશનો ખૂણો થઈ જાય. ક્યારે પણ મિનિટને સમયને તમારે અંશમાં ફેરવાનો હોય તો સમય છેદમાં 60 મિનિટ થાય અને 360 અંશ થાય છે. બરાબર છે. 1 કલાકની મિનિટ થાય એટલે તમારે જે મિનિટ છે એને નીચે 60 લખવાના અને ગુણ્યા 360 કરી નાખો એટલે તમારો અંશ આવી 120 અંશ થયા. હવે લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર સ્ક્વેર થીટા છેદમાં 360 આપણે જાણીએ છીએ. પાઈ એટલે 22/7, આર એટલે 7, 7 49, આરનો સ્ક્વેર છે એટલે 49 કૌંસ થાય અને થીટા બરાબર 120 છેદમાં 360. છેદ ઉડાડી નાખશું તો 154 છેદમાં 3 જવાબ આવશે. કેટલો આવશે? 154 છેદમાં 3. મિત્રો પાંચમી ખાલી જગ્યા છે. બે વર્તુળના વ્યાસ 16 સેન્ટીમીટર અને 3 સેન્ટીમીટર છે. તે બે વર્તુળનું ક્ષેત્રફળના સરવાળા જેટલું ક્ષેત્રફળ ધરાવતા વર્તુળની ત્રિજ્યા ખાલી જગ્યા સેન્ટીમીટર થાય. તો પહેલાં તો આપણે બે વર્તુળના સરવાળાની ત્રિજ્યા જોઈ લઈએ. તો જે બે વર્તુળ હોય એનું ભેગું કરી નાખીએ તો બે વર્તુળની જેટલી નવા વર્તુળની ત્રિજ્યા થાય. તો નવા વર્તુળની ત્રિજ્યા આપણે આર ધારીએ, કેપિટલ આર, તો R1 વત્તા R2 તો R બરાબર 8નો સ્ક્વેર. મિત્રો આ વ્યાસ આપ્યો છે એટલે એનો અડધો, ત્રિજ્યા 8નો અને 30 ના અડધા 15. તો R નો સ્ક્વેર વત્તા R2 નો સ્ક્વેર એટલે 8નો વર્ગ 64 થાય, 15નો વર્ગ 225 થાય, 64 225 એટલે કેપિટલ R સ્ક્વેર બરાબર 289. તો R બરાબર 17 જવાબ આવે. નવા વર્તુળની ત્રિજ્યા કેટલી થાય? 17. બરાબર ને? બે વર્તુળને ભેગા કરી નાખો તો નવા વર્તુળની ત્રિજ્યા થાય. તો બે વર્તુળની ત્રિજ્યા ભેગી કરી નવા વર્તુળનું વર્ગમૂળ કાઢી નાખો, તમારો જવાબ આવી જાય. જો વર્તુળની પરિમિતિ અને ક્ષેત્રફળનો અંક સમાન હોય તો વર્તુળનો વ્યાસ ખાલી જગ્યા થાય. હવે વર્તુળની પરિમિતિ એટલે મિત્રો એનું ક્ષેત્રફળ. આ વર્તુળ છે એની પરિમિતિ એટલે એનો પરિઘ આવે. આ પરિમિતિ એટલે પરિઘ કહેવાય, ક્ષેત્રફળ અંદરને કહેવાય. આમ તો પરિમિતિ એટલે દાખલા તરીકે ચોરસ છે, આ ચોરસની પરિમિતિ એટલે બાજુઓનું માપ કોઈ પણ હોય. ત્રિકોણ હોય, ત્રિકોણની પરિમિતિ એટલે બાજુઓનું માપ. બરાબર. એવી રીતે વર્તુળની બાજુ ન હોય પણ કિનારી તો હોય એટલે આ કિનારીનું માપ એ વર્તુળની પરિમિતિ કહેવાય. પરિમિતિનું બીજું નામ છે પરિઘ. પરિમિતિનું બીજું નામ શું છે? પરિઘ. વર્તુળની પરિમિતિને પરિઘ કહેવાય કારણ કે એ કિનારીનું માપ તમે આમ પહોળું કરી નાખો તો એ માપ મળી જાય. તો પરિઘનું સૂત્ર વાપરવું. વર્તુળની પરિમિતિનું બીજું નામ છે પરિઘ. વર્તુળનો પરિઘ બરાબર 2πr અને ક્ષેત્રફળનો અંક સરખા છે. આ બંને સરખા છે, આ બંનેના જવાબ સરખા છે એમ કહે છે. તો એની સામે લખી શકાય 2πr બરાબર વર્તુળનું ક્ષેત્ર પાઈ આર નો સ્ક્વેર. બંને બાજુથી પાઈ આર કોમન લઈ લો તો 2 બરાબર r વધે. તો આ પાઈ આર નીકળી જાય. એ 2r છે, 1r વધશે, 2 બરાબર r વધે. આ એટલે ત્રિજ્યા બરાબર 2 આયા. આપણે શોધવાનો છે વ્યાસ. તો 2 વડે ગુણી નાખો. r ત્રિજ્યા 2 એકમ છે તો વ્યાસ બરાબર 2 ગુણ્યા 4 એકમ થાય. જો ત્રિજ્યા કીધી તો 2 એકમ જવાબ આવે. આપણને કીધું છે વ્યાસ. ઉતાવળમાં આપણે ભૂલી જઈએ, સીધા 2 લખી નાખી, પણ વાંચવું જોઈએ મિત્રો. બરાબર. તો અહીંયા શું લખ્યું છે? વ્યાસ. તો 2 ત્રિજ્યા આવી, r બરાબર 2 આવે તો 2 ગુણી નાખો એટલે વ્યાસ બરાબર કેટલા આવે? 4 એકમ આવે. બરાબર છે. સાતમી ઘડિયા. એક વર્તુળ અને ચોરસની પરિમિતિ સમાન હોય તો તેમના ક્ષેત્રફળનો ગુણોત્તર ખાલી જગ્યા થાય. મિત્રો વર્તુળ અને ચોરસની પરિમિતિ
તમને ખબર છે કે વર્તુળની પરિમિતિ એટલે 2πr અને ચોરસની પરિમિતિ એટલે 4 ગુણ્યા l, ચાર બાજુને ગુણી નાખો, 4 ગુણ્યા લંબાઈ, 4 ગુણ્યા l. તો બે સમાન છે, ગુણોત્તર સમાન છે, એટલે આપણે ગુણોત્તરમાં લખવું હોય, બરાબર છે. તો બેનો ગુણોત્તરમાં લખવું હોય તો શું લખશું આપણે? અહીંયા પહેલા 2πr બરાબર 4l છે, તો r ની કિંમત મૂકી દઈએ. r બરાબર શું થાય? 2π નીચે આવશે. 2π શું આવશે? નીચે r. હવે વર્તુળના ક્ષેત્રફળ πr² અને ચોરસનું ક્ષેત્રફળ l², તો બેનો ગુણોત્તર આપણે ગુણોત્તર શોધવાનું કીધું છે. આના ઉપરથી આપણે આ બે જોડો આ બેની વર્તુળની ચોરસની પરિમિતિ સમાન છે, એટલે બેની પરિમિતિ સામસામે મૂકી શકીએ આપણે. એના ઉપરથી આપણને r ની કિંમત મળી. r ને સૂત્ર કરતા બનાવી 2π નીચે લઈ આવી, r ની કિંમત મળી ગઈ. હવે બંનેના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધવાનો છે. તો વર્તુળનું ક્ષેત્રફળ ઉપર આવે અને આનું ક્ષેત્રફળ ચોરસનું ક્ષેત્રફળ ક્યાં આવે? નીચે છે ને, πr² છે, એમાં ગુણોત્તર થાય. તો r ની કિંમત હું મૂકી દઉં. આમાં કોની કિંમત મૂકવાની? r ની આપણે શોધી છે 4l/2π. તો પાઈ એટલે પાઈ અને r નો સ્ક્વેર એટલે 4l/2πr², અને નીચે l² છે જ. તો હવે આપણે શું કરશું? પાઈ ગુણ્યા આનો વર્ગ કરી નાખવું, 16l નો વર્ગ, નીચે પણ વર્ગ થશે 2 નો વર્ગ અને πr નો વર્ગ, નીચે રહેશે પાછો l નો વર્ગ. હવે આપણે પાઈ ઉડી જાય તો 1 પાઈ રહેશે નીચે, 1 પાઈ, અને 4 ચોખ્ખું 16 અને ઉપર રહેશે 4l², અને આ l² છે ઉઠી જશે, અગિયાર ગુણ્યા 1 l², ઉડી જાય એટલે ઉપર 4, નીચે 22/7 રહે. પાછા ઉઠલાવ્યા તો 4 ગુણ્યા 7 22, 7 ચોકે 26/22, 2 વડે છેદ ઉડાડો તો 14/11, તો 14 જેમ ગુણોત્તરમાં લખાય, 14/11 જવાબ આવે. ખબર પડી મિત્રો? 14/11 જવાબ આવશે. ત્રણેય વર્તુળની ત્રિજ્યા 3, 4 અને 12 છે, તો આ વર્તુળના ક્ષેત્રફળનો સરવાળો, જેટલું ક્ષેત્રફળ ધરાવતા વર્તુળની ત્રિજ્યા કેટલી થાય? જેમ આ મિત્રો 2 વર્તુળની કરી હતી આપણે, એમ 3 વર્તુળની કરવાની. 3 વર્તુળનો સરવાળો કરવાનો. કેટલો કરવાનો? 3 વર્તુળનો. 2 ને 2, આ 2 કે 3 બધું એક જ છે. આમાં 2 વર્તુળની પૂછી હતી, આમાં 3 વર્તુળનો સરવાળો કરીને ત્રીજી સામે મૂકી દો. આ કેમ આની સામે નવી સામે મૂકી દીધું? એમાં આમ જો અહીં 3 વર્તુળની ત્રિજ્યા બરાબર r1, r2, r3 છે. 3 વર્તુળના ક્ષેત્રફળનો સરવાળો, આમાં ક્ષેત્રફળનો સરવાળો કરશું તો πr² + πr². આમાં ખાલી r1 નો આપણે કર્યો તો બરાબર છે, આ r1 આપી છે, આમાં આપણે ક્ષેત્રફળ કીધું છે. તો πr² + πr² + πs 1 2 3 બરાબર છે. તો એમાં પાઈ કોમન નીકળશે, બાકી r1 + r2 + r3 પાઈ કોમન, તો 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16 અને 12 નો વર્ગ 144, એટલે પાઈ બરાબર, એટલે ટોટલ કેટલું થશે? 169 પાઈ આવ્યું. તો ત્રણેય વર્તુળનો ક્ષેત્રફળનો સરવાળો જે જૂના છે એનો 169 પાઈ આવ્યું. હવે નવા વર્તુળની ત્રિજ્યા આપણે કેપિટલ R ધારી લઈએ, તો એના પ્રમાણે ક્ષેત્રફળ એનું કેટલું થાય? πr². આ નવાનું, તો હવે નવાનું બરાબર જૂનાનું, ત્રણેય ભેગાનું સામે નવું, કારણ કે ત્રણેય ત્રિજ્યાઓ ભેગી કરીને એક નવું વર્તુળ બનાવી દો. ત્રણેય ત્રિજ્યાનું આપણે ભેગું ક્ષેત્રફળ શોધી લીધું 169 પાઈ, એની સામે 9 મૂકી દો, તો πr² બરાબર 69 પાઈ. બરાબર છે. બંને બાજુ પાઈ નીકળી જશે અને r² બરાબર 169, તો r બરાબર 13 આવે. 169 નું વર્ગમૂળ 13. બરાબર છે મિત્રો. તો આ પ્રમાણે 8 ખાલી જગ્યાઓ છે વર્તુળની, આમાંથી આવશે ને આવશે જ. એટલે તમારી બોર્ડની પરીક્ષા 2-3 દિવસ બાકી છે, તો ચોક્કસ આનો અભ્યાસ કરી અને ખાલી જગ્યાઓ કરી જજો. બીજે તમને જવાબો આપેલા હશે, તો જવાબો તો આપણે મિત્રો ગોખાય નહીં. આમ તો ગોખો તો આવે, પણ એ ગણતરી નથી આપેલી. તમે અપેક્ષિતમાં જોશો કે ગમે ત્યાં જોશો, ગણતરીઓ આપેલ નથી, અને અમુક દાખલાઓ તો પાઠ્યપુસ્તકમાં પણ નથી. એટલે આનો બરાબર તમે મહાવરો કરી લેજો, આપણે ગણી લેજો, એટલે તમને યાદ આવે. કોઈ દિવસ ગોખીને નહીં જવાનું. બરાબર છે. આ તમે કેવી રીતે આવ્યા મેં તમને સમજાવી દીધું, એટલે હવે તમે કેવી રીતે આવે 1-2 દાખલા બીજા એવા ને એવા કરી જુઓ. દાખલા તરીકે આમાં 10% છે, 20% છે, વધારે એવા દાખલાઓ અપેક્ષિતોમાં કે બીજે ત્યાં મળે, તો એવા તમે આ સૂત્રની મદદથી કરી જવું. જવાબ 100% આવી જશે. આમ તમને જવાબ શોધતા આવડશે ને, તો તમારો જવાબ ખોટો નહીં પડે. આ બધા 2-2 મિનિટના દાખલા છે, 1-1 માર્કના, 2-2 માર્કના, પણ ગણતરી મિત્રો કરવાની નથી. પણ કેમ આવ્યો એ તમને ખ્યાલ હોવો જોઈએ. બરાબર ને? ગણતરી નથી કરવાની. ઘણી વખત દાખલામાં આવું પૂછાઈ જાય તો આપણે ગણતરી કરવી પડે, પણ દાખલામાં આવા નાના દાખલા પૂછાતો નથી. આ લોકો 1-2 માર્કમાં પણ આપણે જો આવડી મોટી ગણતરી કરાવે છે. બરાબર છે. તો ગણતરી કરવાની આવે તો આમ ગણી લેવાનું છે, 2 માર્કમાં આવે તો. અને ન ગણતરી કરવાની આવે તો રફની અંદર આવી ગણતરી કરીને મિત્રો જવાબ શોધજો. તો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, તમારા મિત્રને ફોરવર્ડ કરજો. જય દ્વારિકાધીશ,
જય સિયારામ. પરીક્ષામાં બરાબર બહેનો અને ભાઈઓ, દીકરીઓ અને દીકરાઓને વિનંતી કરું છું, જરૂરથી મહેનત કરજો. ક્યાંય પણ બહાર ફરવા જજો નહીં. લગ્નની સિઝન છે એ વાત સાચી છે, પણ શક્ય હોય તો લગ્નમાં જવાનું ટાળજો. બહુ દૂર હોય તો, નજીક હોય તો જઈ આવજો, પણ બહુ દૂર હોય તો એક બે દિવસ નહીં બગાડતા. તમારું કેરિયરનું યર છે, માટે તમને સૂચના આપું છું કે લગ્નમાં તો ઘણા લગ્નમાં જવા છે આપણે, પણ કેરિયરનું વર્ષ ફરીથી તમારી એસએસસીની પરીક્ષા નહીં આવે. લગ્ન બીજી વખત આવશે પણ એસએસસીની પરીક્ષા આવશે નહીં. એટલે તમારે જિંદગીની અંદર કંઈક બનવું છે તો થોડુંક જતું કરવું પડશે મિત્રો. તો મહેરબાની કરીને મહેનત કરજો. બહુ રાતના ઉજાગરા નહીં કરતા, બરાબર છે. વધારે 11 કે 12 વાગે વહેલા ઉઠીને કરો તો વધારે સારું. વાંચવાનું વહેલા ઉઠવાથી મગજ ફ્રેશ હોય છે એટલે યાદ રહી જાય. વાંચનનો વિષય સવારે વહેલા ઉઠીને કરો, અને ગણિતનો વિષય જ્યારે તમને નિંદ્રા આવતી હોય દિવસના ત્યારે ગણો એટલે તમને નિંદ્રા આવશે નહીં. ચલો મિત્રો, જય દ્વારકાધીશ, જય સિયારામ.